કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી દેવચંદ્રજી મહારાજ કી જય, મહારાજા છત્રસાલ કી જય, લાલદાસજી મહારાજ કી જય, तीनों पुरी धाम की जय, कृष्ण प्रणामी धर्म की जय, सर्वे सुंदर साथ की जय। पृथ्वी लागुनो चरण को, धनीर छुड़ायो छिन, लाग तले लालेडियाँ, मेरे जीव के यही जीवन, इन्हें पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो मातुन, पलन वालो निरखो नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, दिल पर राखो नरम कदम, इतने ही सेज बिछाए दियो मेरे बालाजी, मेरे धनी जी, जुदे करो जिनदम, जुदान करियो मेरे राज जी, ओ मेरे श्यामा जी, जुदान करियो। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ जीते दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये, श्री महामति कहे साथ जी, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ, શ્રી શ્યામાજી મહારાણી તેમજ સુવર્ણ સિંહાસન ઉપર બિરાજમાન રાજશ્યામાજી તેમજ તેમની જે પૂજા કરી રહ્યા છે એવા શ્રી દિલીપ પૂજારીજી મહારાજ
તેમજ ગણદેવી ગામના ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ વિકટ કથાનું સુંદર આયોજન અને આજે આપણે 11મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ YouTube અને Facebook દ્વારા જે ઓનલાઈન નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના ધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. વહાલા સુંદર સાથજી, આપણે શ્રી મહારાજના 3 યુદ્ધ વિશે પહેલા તો ટૂંકમાં વાત કરીએ. તો પહેલું યુદ્ધ કયું હતું? તો કે જ્યારે મહારાજ પોતાના તનની પરીક્ષા કરતા હોય છે ત્યારે બાલબાઈ સદગુરુજીને કહે છે કે અરે તમે જુઓ તો ખરા, આ એક ભાઈ તો ગયો છે અને આ બીજો પણ જવાની તૈયારીમાં છે. ત્યારે દેવચંદ્રજી મહારાજ એમને બરારવની ધરતી ઉપર મોકલે છે કે તમે જાઓ, ગાંધીભાઈના ભાઈ જે ખેતાભાઈ છે એ 25 વર્ષ થયા ત્યાં રહે છે અને ધામને બિલકુલ ભૂલી ગયા છે, તો તમે તેને જઈ અને જગાડો અને એમની જે મિલકત છે એને તમે લઈ અને ધર્મના કામે લગાડો. પણ જ્યારે મિહિરરાજ ત્યાં જાય છે એટલે ખેતાભાઈ તો એમને કહે છે કે મારી મિલકત કાંઈ કામ આવશે નહીં, કાં તો તે પાણીમાં ડૂબી જશે, કાં એને આગ લાગી જશે અને કાં તો રાજઘરાણીની અંદર ચાલી જશે. અને બને છે પણ એવું કે જ્યારે 4 વર્ષ સુધી મિલકતને સમેટતા થાય છે ત્યારે જામનગરથી બિહારીજી અને શ્યામજીને મોકલે છે. બચી કુચી મિલકત પોતે લઈને આવે છે, બાકી બધી જ આ બંનેને મિલકત તો આપી દે છે, પણ દરિયાની અંદર તુફાન આવે છે અને બધી જ મિલકત પાણીમાં ગરકાવ થઈ જાય છે. પછી જ્યારે મિહિરરાજ 1 વર્ષ પછી આવવાની તૈયારી હોય અને બાલબાઈને ખબર પડે છે કે હવે મિહિરરાજને આવવાની તૈયારી છે એટલે રાજા સાહેબને ત્યાં ચુગલી કરી આવે છે કે હવે મિહિરરાજને આવવાની તૈયારી છે અને એને મારા ભાઈની જે મિલકત હતી એને જપ્ત કરી લીધી છે. એટલે ત્યાં ચોકી ફેરો લાગી જાય છે અને જેમાં જ મિહિરરાજ આવે છે એટલે એમને કેદ કરી દે છે અને પછી હિસાબ કિતાબ કરી અને છોડે છે. પછી જ્યારે મિહિરરાજ દેવચંદ્રજી મહારાજના ચરણોમાં પ્રણામ કરવા જાય છે તો એમના પ્રણામ સ્વીકારતા નથી. એ પણ વાલબાઈના કહેવાથી જ, વાલબાઈએ કીધું હતું ને કે જો તમે મિહિરરાજના પ્રણામ સ્વીકારશો તો હું આ કૂવામાં પડીને આપઘાત કરીશ. એટલે ત્યારે તો એ પહેલું યુદ્ધ એમાં એમની જીત થાય છે. પછી કહે બીજું યુદ્ધ. તો બીજું યુદ્ધ કયું હતું? તો કે ફૂલબાઈનો દેહ ત્યાગ થયો ને ત્યારે એને કીધું હતું કે એ મિહિરરાજ, તારે અત્યારે જ નિર્ણય કરવાનો છે કે તારે ધર્મ જોઈએ છે કે ધર્મ પત્ની જોઈએ છે. તો ત્યારે પણ એ ધર્મનો સ્વીકાર કરે છે અને ધર્મ પત્નીનો બહિષ્કાર કરે છે. એટલે આ બીજું યુદ્ધ તો કે એમાં પણ એને જીત થાય છે. પછી કહે છે કે ત્રીજું યુદ્ધ. તો કે ત્રીજું યુદ્ધ કયું હતું? તો કે જ્યારે એને મેળો કરવો હતો તો મેળાની અંદર એ બધી જે ઉત્તમ ક્વોલિટીની વસ્તુ હતા એ એકઠી કરતા હતા ત્યારે પણ વાલબાઈ ચુગલી કરી આવે છે જામસત્તાને અને દરેક વસ્તુની અંદર પાછી મોહર લગાવી દે છે અને મહામંત્રી શ્રી પ્રાણનાથજી મહારાજને હબસાની અંદર કેદ કરવામાં આવે છે. ત્યારે અત્યંત એમને વિરહ થાય છે અને વાણીનું અવતરણ થાય છે. પોતાના જ ધામ હૃદયમાંથી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી પ્રગટ થાય છે અને એમના જ ધામ હૃદયમાંથી શ્રી કૃષ્ણજી અને એમના જ ધામ હૃદયમાંથી શ્યામાજીના દર્શન થાય છે. જ્યારે મિહિરરાજ ધ્રુવલ હતા ત્યારે સદગુરુજીએ બોલાવ્યા હતા ને કે મિહિરરાજ તમે અહીંયા આવો કે ઇન્દ્રાવતી ટાઢી રુદન કરે કે બેઠ ન શકું ધામ में. ધામ में એટલે કે ઇન્દ્રાવતીના હૃદયની અંદર. તો સદગુરુનું સ્થાન ક્યાં હતું? તો કે ઇન્દ્રાવતીના હૃદયની અંદર હતું. તો
એમના જ જ્યારે વિરહ કરે છે એટલે એમના જ અંતર્ગતથી જ દેવચંદ્રજી પ્રગટ થાય છે અને એના જ અંતરમાંથી શ્રી કૃષ્ણજી અને શ્રી શ્યામાજી પ્રગટ થાય છે અને પછી વાણીનું અવતરણ થાય છે. રાસ, પ્રકાશ, ઋતુ અને કલશની બે ચોપાઈ. તો એ બીજના દિવસે એમનું વાણી ગાયન સુરતની ધરતી પર કરવામાં આવે છે સૌપ્રથમ, અને વાણીના દર્શન પણ સૌપ્રથમ સુરતની ધરતીમાં જ થાય છે. પછી રાજા જે કર ચૂકવવા ગયા હોય છે એ વાપસ આવે છે એટલે રાણીઓ એને કહે છે કે તમે તો આનું ઘર લૂંટી લીધું અને આનો કઈ ભાગ નતો, છતાં તમે એને જેલની અંદર પૂરી દીધા. એટલે પછી એને શિરો પાવ કે પગથી લઈ અને માથા સુધી સુસજ્જિત કરી અને એમને નિર્દોષ સાબિત કરે છે. એટલે કહે છે કે આ ત્રીજા યુદ્ધની અંદર પણ એમની જીત થાય છે. પછી જેવું જ એને શિરોપાવ કરે છે એટલે સાથે સાથે જૂનાગઢ સુધીની જે જમીન છે એ પણ એમને દાનમાં આપે છે. તો હવે મિહિરરાજ જૂનાગઢ વસાવા તરફ જઈ રહ્યા છે તો રસ્તામાં ધોરાજી આવે છે અને તેજગૌરી સાથે એના ગાંધર્વ વિવાહ થાય છે અને પછી જાય છે જૂનાગઢ. તો જૂનાગઢની અંદર કાનજીભાઈ સાથેની મુલાકાત થાય છે અને કાનજીભાઈ એક હરજી વ્યાસ નામના મહાન પંડિત વિદ્વાન ભાગવત કથાકાર હતા. એમની સાથે મુલાકાત થાય છે અને કાનજીભાઈ જ્યારે હરજી વ્યાસ મરણ પથારીએ હોય ત્યારે એવા શબ્દ બોલે છે કે મેં જેને હા કહી છે એની મને કોઈ ના નથી કીધી અને જેને મેં ના કીધી છે એની મને કોઈ હા નથી કીધી. હવે તો મારે જવાનો સમય થઈ રહ્યો છે પણ મને એવું લાગે છે કે આજે મારા મનની જે દાજ હતી એ મારે સાથે લઈને જવી પડશે. આવા શબ્દ બોલે છે ત્યારે કાનજીભાઈને થાય છે કે નક્કી જો મિહિરરાજજી અહીંયા આવે ને તો આના પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. એટલે એ હરજી વ્યાસને આ દશા જોઈ અને મિહિરરાજને કહે છે એટલે મિહિરરાજ કાનજીભાઈને કહે છે કે તું એને સારું સારું પૌષ્ટિક ફ્રૂટ અને શાકભાજી અને એવી એને સારી તરકારી બનાવીને ખવડાવો કે જેથી કરીને ઈ સાજા થઈ જાય તો પછી આપણે એની સાથે શાસ્ત્રાર્થ કરીએ. એટલે કાનજીભાઈ તો એની સેવામાં લાગી જાય છે. પછી હરજી વ્યાસ તો સ્વસ્થ પણ થઈ જાય છે. એટલે એક દિવસ ખુશ થઈ અને હરજી વ્યાસ કાનજીભાઈને કહે છે કે એ કાનજી કે મારી તો આજે એવી ઈચ્છા છે કે તું આજે મારી પાસે માંગ, તારે જે માંગવું એ માંગ, હું તને આજે દેવા તૈયાર છું. પણ કાનજીભાઈ ત્યારે શું કહે છે કે અત્યારે મારે કાંઈ જોતું નથી, જ્યારે હું કહું ત્યારે તમે મને આપજો. પછી એમનું રૂટીન થોડાક દિવસ ચાલુ થાય છે અને હરજી વ્યાસ તો સ્વસ્થ બની જાય છે. એટલે કાનજીભાઈ કહે છે કે હે હરિદાસજી મહારાજ, હવે હું તમને જે કહેતો હતો માંગવાનું એ તમને હું વાત કહું. તો હરજી વ્યાસ કહે છે કે કહો ને. તો કે એક સંત મહાત્મા અહીંયા આવ્યા છે અને એમને તમારી ચર્ચા સાંભળવી છે. તો એમાં તો હરિદાસજી બહુ જ ખુશ થઈ જાય છે કેમ કે જે જ્ઞાની હોય એ કોકને જ્ઞાન બાટે ને તો એને અત્યંત આનંદ આવે. એટલે હરજી વ્યાસને તો જેવું જોતું હતું એવું જ મળી જાય છે. અને હવે આપણે આગળ ચોપાઈ દ્વારા વર્ણન કરીએ તો પહેલા શું કહે છે, બુલાએ સાધવે કહા હે મેં ચર્ચા સુનાવતા મેં તો બહુત રાજી ભયા જો કોઈ સા આહાર પહોંચાએ. હવે કાનજીભાઈ કહે છે, હરજીદાસને કાનજીભાઈ કહે છે કે હવે હું એમને બોલાયા આવું જે ચર્ચા સાંભળવા માંગે છે એમને. તો હરજી વ્યાસ કહે છે બહુત રાજી થઈને કહે છે કે હા હા અત્યારે જ તમે એને બોલાવીને આવો. તબે કાનજીને શ્રીજી સો કરાય દિયા મિલાપ મિલતે હી સુખ ઉપજ્યા કરને ચર્ચા લગે આપ. કે જેવા જ કાનજીભાઈ અને શ્રીજીનું મિલન થાય છે ને એટલે એ તો બે તરત જ વળગી જ જાય છે. બોલો એ કે તમારે શું સાંભળવાનું છે એમ હમણાં પૂછશે. પછી ખબરીનો ઉડકો કહા બસો તુમ સાધ કહ્યા હમ તો હે પરદેશ કે સુનિયા તુમારા મતા અગાધ.
શ્રીજી કહે છે કે હું તો પરદેશમાં રહું છું અને મેં તમારી નામના સાંભળી છે કે આ હરજી વ્યાસ એ ભાગવતના મહાન પંડિત છે, એટલા માટે હું તમારી પાસે ભાગવત શ્રવણ કરવા માટે આવ્યો છું. કહેવાય છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે, જ્ઞાની સે જ્ઞાની મિલે તો હોય જ્ઞાન કી લૂટાલૂટ, મૂર્ખ સે મૂર્ખ મિલે તો લાઠી સે છૂટાછૂટ. એક જ્ઞાની હોય બીજા જ્ઞાનીને મળે અને બેયનો શાસ્ત્રાર્થ કરતા હોય તો કેટલી મજા આવે ને. આ જે ન જાણતા હોય એની પાસેથી પહેલા જાણે અને આ ન જાણતા હોય એની પાસેથી આ જાણે. એટલે કહે છે કે ભલે સાધ તુમ આए मैं चर्चा सुनाऊं तुमको, जो चर्चा कहो सो करो तुम्हें राजी करो 300. કે હરજી વ્યાસ કહે છે કે ભલે મહાત્મા સાધુ થઈને તમે પધાર્યા, પણ હવે તમે કહો કે તમારે શું ચર્ચા સાંભળવી છે. ठुर गई उतरने अपने बीच बाग में, अब होने लगी चर्चा भागवत के वचनों से. કે હરજી વ્યાસનો જે બગીચો હતો એમની અંદર જ આ શ્રીજીને રહેવાની વ્યવસ્થા કરી દે છે અને બંનેની ચર્ચા ચાલુ થાય છે. સુનત માસ દો હુએ દો રાજી ભય મગન, એક દિન ઠોર નારાયણ કી તાકે કાહે કહે વચન. કે સુનત દો માસ એટલે કે 2 મહિના સુધી શ્રીજી મહારાજ આપણા પ્રાણનાથજી હરજી વ્યાસ પાસે કથા સાંભળે છે. ઈ તો એની પાસે દેવા આવ્યા હતા કે લેવા આવ્યા હતા? દેવા આવ્યા હતા ને. છતાં એની અંદર કેટલી કોમળતા હશે કે 2 મહિના સુધી એને ભાગવતની ચર્ચા હરજી વ્યાસ પાસેથી સાંભળી. તો જાતા એ તરત જ ન કહી દે કેવું હોય તો એને. પણ આમાંથી આપણે ઈ પણ શીખ લેવાની મળે છે કે આપણને કાંઈ આવડતું હોય તો પહેલા આપણે સામેવાળા વ્યક્તિને કહી દેવાનું નહીં. ઈ પૂછે અટકતા હોય તો જ આપણે જવાબ દઈ અને એને કહેવાય. એક હીરે કા મંદિર તાકો બડો વિસ્તાર, 84 લાખ જોજન તાકો કરો વિચાર. કે અહીંયા જેવા જ આ શબ્દ બોલ્યા કે 84 લાખ જોજનનું એક હીરાનું મંદિર છે. એટલે હવે શ્રીજી રહેવાતા નથી, ઉભર્યું. આ જ જાણવા માટે હું અહીંયા આવ્યો છું. હવે તમે મને બતાવો કે 84 લાખ યોજનમાં જે વિસ્તરાયેલું છે તે કેટલું વિશાળ હશે. એક ઠોર હે કિનકી સો મોહે કરો સુકન, તબ જવાબ વ્યાસે દિયા હોય કે દિલ મગન. કે આ 84 લાખ વાળું હીરાનું મંદિર છે એ કોનું સ્થાન છે એ તમે મને કૃપા કરી અને જણાવો. ये हठोर अक्षर की लिखा शास्त्रों में, तब कदमों लाग फेर कहिया ए ठोर पाओ में तुमसे. કે અક્ષર બ્રહ્મનું આ સ્થાન છે એવું શાસ્ત્રોમાં લખ્યું છે. તો શ્રીજી એમના ચરણ પકડીને કહે છે કે બસ હવે તમે મને વિસ્તૃતથી સમજાવો. એ ઉપર તલે માહે બાહિર કે એ બ્રહ્માંડ તીત, મોસે કહો સમજાય કે એ જો ઠોર અતીત. કે હવે તમે મને ઈ કહો કે ઈ ઉપર છે, નીચે છે, અંદર છે કે બહાર છે. 5 तत्व 3 गुण और मूल प्रकृत, इनको नाश तुम कहियो ये ठोर अक्षर की इन. કે તમે કહો છો કે 5 તત્વ છે, 3 ગુણ છે અને પ્રાકૃતિક પ્રલય 4 છે અને 14 લોક છે. હવે તમે મને ઈ પણ સ્પષ્ટ કરી અને બતાવો કે આમાં અક્ષરનું ઠેકાણું ક્યાં છે. હમસો અંતર ના કરે યહ બતાવો તુમ, ફેર ફેર વિનંતી કરે સુને તુમારે મુખ હમ. કે હરજી વ્યાસના મોન જ થઈ ગયા કે અક્ષરનું ઠેકાણું હવે મારે એને શું બતાવવું એમ. એટલે શ્રીજી એને પાછા પકડી કહે છે કે તમે મને આ જ અર્થ બતાવો કે અક્ષર ભગવાનનો મૂળ મુકામ ક્યાં છે. તબ જવાબ વ્યાસે દિયા યહ ठोर आद नारायण, क्षीर सागर में रहते हैं लिखी शास्त्रों में पहचान. કે હરજી વ્યાસ એને કહે છે કે મેં તો એવું શાસ્ત્રોની અંદર સાંભળ્યું છે કે એ આદિ નારાયણનું સ્થાન છે અને એ ક્ષીર સાગરની અંદર
વિસ્તૃત કરેલું છે. तब श्री जी ये तो कहिया कि इंड ये महाप्रलय में ना रहे गुणे त्रिगुण समेत ब्रह्मांड के श्री जी ये कीधु कांजीभाई ने કે કાંજીભાઈ જ્યારે આ 14 લોકનો નાશ છે ત્યારે તો આ સર્વનો નાશ છે ઈ કે તો હવે તમે કહો કે ત્રિગુણ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ એનો પણ નાશ થઈ ગયો તો હવે આનું મુકામ ક્યાં છે. ફેર ફેર વિનંતી કરે હમસો ન કરો અંતર હમ તુમે બિના કોણ સમજાવી દિખાવે પટંતર કે અરજી વ્યાસ સાંભળી અને એનું મન તો સ્થિર થઈ ગયું કે હવે આને હું શું જવાબ આપું. ફરી શ્રીજી એમ કહે છે કે બસ તમારે મારા આત્માનું કલ્યાણ કરવા માટે તમારે મને જવાબ આપવો જ પડશે. तब व्यास ने झुक के कहिया मोहे कहत तुम क्या शास्त्रों में ऐसा लिखा तो क्या उत्तर देऊ इनका. કે શાસ્ત્રની અંદર જ શ્રીમદ ભાગવતની અંદર જ પહેલેથી આવું લખાઈ ગયેલું છે તો હવે હું તને શું જવાબ આપું. કહિયા કટુક वचन आचार जो कोई इनो है लिखी सुकन तो मैं इन्हें क्या करूं क्या निशा करो मोमीन. કે આ શ્રીમદ ભાગવતના રચયિતા જે વેદ વ્યાસ છે એને જ એવું લખ્યું છે હવે આનો જવાબ મારી પાસે નથી. तब कान्जी ने कहा कुछ अक्षरातीत की पूछो बात क्या जवाब करते हैं सुनो इनके मुख विख्यात. કે જવાબ નથી દેતા ને એટલે કાનજીભાઈ શ્રીજી કહે છે કે એને તમે કહી કે અક્ષરાતીત નું પૂછો એ કે आया जोश श्री जी को दिया धक्का करके हाथ क्या इनको पूछे इनमें इस थर में एक शर के है साथ કે આ તો ક્ષરની અંદર જ થાકેલો છે એને નથી અક્ષરની ખબર તો હું એને અક્ષરાતીત નું શું પૂછું. કે जीव जानो शास्त्र में है नहीं शास्त्र में है सब कुछ पर जीव सृष्टि क्या जाने जिनकी अकल है तुच्छ. કે આ અક્ષરથી જ થાકેલો છે એને નથી અક્ષરની ખબર તો પછી અક્ષરાતીતનું તો એને મારે પૂછવાનું જ क्या रहियो. ए तो थका अक्षर में शुद्ध नहीं अक्षर अक्षरातीत की दिन को ये क्या कर देवे उतर. जब रीस करके कहा श्री जी ने सुकन्न तब व्यास की शुद्ध गई है ये बात सयन. के રિસાય અને કીધું કે આમને અક્ષરની નથી આને અક્ષરની નથી ખબર અક્ષરની નથી ખબર તો અક્ષરાતીતની ક્યાંથી ખબર હોય એટલે વેદ વ્યાસ ને અલાવો હરજી વ્યાસ તો થોડા કામ ખીજાઈ જાય છે પૂછે છે ને વારે વારે શ્રીજી એટલે કે તબ શ્રીજી ने कहा सुनो व्यास वचन जो में आया तुम पे सुनने चर्चा के सुकन. ત્યારે શ્રીજી બોલ્યા કે વ્યાસજી કાન ખોલીને તમે સાંભળી લ્યો હું આપની પાસે કે ચર્ચા સાંભળવા માટે આવ્યો નથી પણ તમે જ્યારે મરણ પથારીએ હતા ત્યારે તમે બોલતા હતા ને કે હું આ ઈંડનો નથી અને જેની મેં હા કીધી છે એને મેં કોઈને ના નથી કીધી અને જેને મેં ના કીધી છે એની મેં કોઈને હા નથી કીધી આવું ગુમાન હું ભેગું લઈને જાઈશ. તમે આવા શબ્દ બોલતા હતા એટલે મને કાનજીભાઈએ અહીંયા બોલાવી અને કીધું કે તમે આની આત્માનો ઉદ્ધાર કરો. तब वचन अंत समय कहे थे मुख ते मैं नाही इन का क्या दान करो. मैं આવી ગયો ને અહીંયા કે તે કીધું તું ને કે હું આ ઈંડનો નથી એટલા માટે જ તને કે તારું ધામ બતાવવા માટે જ હું અહીંયા આવ્યો છું. એટલે આપણે વાણીમાં કીધું છે ને નીચે નામ પડા તીન સબ પડા સબ મંત્રન કાયે ભેદ નીચે નામ બીના ખાલી ગए पढ़ पढ़ चारो ये वेद. के और झाको में हो गई ताकि ना लगे कि न तिस वास्ते गुमान भान ने मैं भेजा तुम पर सयन. કે તે કીધું તું ને કે નાની હા ને હાની ના એટલા માટે હું અહીંયા આવ્યો છું. हमको पढ़ाए कहने तुमको राखो तीन जिन पर मेहर भगवान
પણ એ પેક હોય ત્યાં સુધી દેખાય નહીં. પણ તમે એને આમ દોડી અને જોવો તો એની અંદર કેટલા ઝીણા ગોઠવાયેલા હોય. એટલે કે છે કે હું મારી જાતને ઈ કે ગુલર માનતો હતો, પણ હવે મને ખબર પડી ગઈ. मैं जीव उन गुलर में का नहीं मेरा और गुलर आगे पंडित में सब जीते हार न काहो सरभर. કે હું આ ગુલરના એક જીવ સમાન છું. એક જ ગુલરના ફળમાંથી બીજા જીવોને જાણતો નથી. જેમ એક જ ગુલર હોય એની અંદર જે સમાહિત હોય ને, બીજા ગુલરના એની અંદર કેટલા ગોલા છે અંદર બીજી ખબર પડે નહીં. એટલે કે છે કે હું તો મારી જાતને જ સર્વસ્વ માનતો હતો, પણ બીજાની મને કાંઈ ખબર ન હતી. સો આજ મેં છોડે હથિયાર આગે તુમ્હારે સબ, તુમ હકીકત ભેજે હક કે મેરે સબબ. કે હવે હું તમારાથી થાકી ગયો છું અને તમને નતમસ્તકે પ્રણામ કરી અને મારા હથિયારને તમારા ચરણોમાં સોંપું છું. એમ મોકો બતાવો તુમ વહ જો રાહ મુસ્તકીમ, મેં તો કશું ન જાણત માહે દિખાવો અજીમ. કે તમે હવે કહો છો ને કે આ દિવ્ય બ્રહ્મપુર ધામ ક્યાં છે, ઈ તમે મને હવે બતાવો. જેત અંકુર ઇનકા તહાલો ભઈ સોહબત, ફેર દિન સે જુદે પડે આયે નવતનપુરી તિત. કે અહીંયા સુધીનો બંનેનો વાર્તાલાપ થાય છે અને પાછા શ્રીજી હવે ક્યાં જશે તો કે નવતનપુરીની અંદર. તો કે નવતનપુરીની અંદર પણ કેમ જશે તો કહે છે કે સંવત 1719 से देश पर आया कुतुब खान, उत इल्हाम हुआ श्री ब्रह्म सृष्टि की पहचान. કે સંવત 1719 ની અંદર રાજ્યનો જે કર વસૂલ કરવાનો હોય એ ભર્યો ન હતો જામ સાહેબ રાજાએ. એટલે કુતુબ ખાએ એની ઉપર ચડાઈ કરવાના હતા. એટલે શ્રીજીને ત્યારે સંદેશ પોતાના મસ્તિષ્કની અંદર આવી જાય છે કે હવે મારી જે બ્રહ્મ સૃષ્ટિ છે એમની ઉપર આફત આવવાની છે. એટલે એને પહેલા કહી દીધું હતું ને કે હવે મારે માયાના કામ નથી કરવા, પણ છતાં માયાનું કામ એને હાથમાં લેવું પડશે. કેમ કે જામનગરની અંદર જે બ્રહ્મ સૃષ્ટિઓ હતી એનો અત્યંત લગાવ એમની સાથે હતો. એટલે ફરીથી જામનગરમાં જાય છે અને ફરીથી દીવાનની નોકરી સ્વીકાર કરશે. હવે આગળ કહે છે કસાલાઉત સાથ કો દેખાઉત બેઠે તબ દોડે આયે બિહારી જી પે આયે બાતે કરીએ. કે જેવા જ જામનગરની અંદર આવ્યા એટલે બિહારીજી મહારાજને કહે છે કે હું ફરીથી પાછી આ દીવાનની નોકરીને સ્વીકાર કરું. ફેર પિસોતરે જામા સત્તા કી લઈ દીવાનગીરી સબ, સારા કસાલા સિર પર ખેંચ લિયા તબ. કે આમ સંવત 1720 માં પુનઃ શ્રીજીએ જામનગર રાજ્યની દીવાનગીરીનું કામ પાછું પોતાના હાથમાં લઈ લીધું. કે ઇહા સે ફેર ગુજરાત ગયે બજીર સંગ જામ, તહા સે માયા છોડ કે લિયા મોમિનો કા સિર કામ. કે જામ સત્તાની હારે હારે દીવાન જે શ્રીજી બન્યા છે એ બંને કર વસૂલ કરવા માટે જાય છે. તો એનો કર 9 લાખ હતો અને આ લોકો કેટલા લઈને ગયા હતા 8 લાખ. તો 1 લાખ બાકી હતો. તો ત્યાંના જે કુતુબખા છે એ કહે છે કે રાજા તમારે જ્યાં સુધી તમે આ કર અહીંયા વસૂલ નહીં કરો ત્યાં સુધી હું તમારા આ દીવાનને અહીંયા કેદ કરીને રાખીશ. હવે રાજા તો ત્યાંથી નીકળી અને વાપસ આવી જાય જામનગરની અંદર અને 1 વર્ષ થવા આવે છે, પણ છતાં કર ચૂકવતા નથી રાજા. અને મિહિર રાજને ત્યારે ફાંસીની સજા દેવાનું જાહેર કરવામાં આવે છે. ત્યારે આ જૂનાગઢના જે કાનજીભાઈ છે એને ખબર પડે છે. એટલે ધોરાજીથી બાયજુરાજના એક જોડી કપડાં લઈ અને જાય છે પહેરી અને અમદાવાદની જેલમાં. કે જ્યારે કોઈને ફાંસીની સજા લાગવાની હોય ને ત્યારે એની છેલ્લી ખ્વાઈશ પૂછવામાં આવે કે બોલો તમારે છેલ્લી ઈચ્છા શું છે. એટલે કાનજીભાઈ ત્યારે જ જેવું સ્ત્રીનું રૂપ લઈ અને અંદર દાખલ થાય છે એટલે પહેરેદાર પૂછે છે કે તમે કોણ? તો કે હું શ્રીજીની ધર્મપત્ની છું. એટલે એમને અંદર જવા દે છે.
પછી જેવા જ મહેરાજને મળે છે કાનજીભાઈ, એટલે કાનજીભાઈ શ્રીજીને કહે છે કે તમે આ અત્યારે હું જે વેશ પહેરીને આવ્યો છો ઈ જ તમે અત્યારે પહેરી અને તરત જ તમે બહાર નીકળી જાઓ. પણ શ્રીજી ત્યારે ના પાડે છે કે હું તમને મોતના મોહમાં મૂકી અને મારાથી આવું કામ થાય નહીં. ત્યારે કાનજીભાઈને બહુ જ કહે છે કે આજે આ ધર્મની જાગણી જ તમારે કરવાની છે, માટે તમે આનાકાની કર્યા વગર જે મેં વસ્ત્ર ધારણ કરેલા છે એ તમે વસ્ત્ર ધારણ કરી અને અહીંયાથી તમે નીકળી જાઓ. ત્યારે શ્રીજી જે સ્ત્રી વેશમાં કાનજીભાઈ આવ્યા હતા એ કપડા શ્રીજી પહેરે છે અને શ્રીજીના કપડા કાનજીભાઈ પહેરે છે અને શ્રીજી ચૂપચાપ ત્યાંથી રવાના થઈ જાય છે. અને આ બાજુ જ્યારે સવારે ફાંસીની સજા દેવાની હોય છે તો કાનજીભાઈ તો માળા લઈ અને સ્મરણ કરી રહ્યા છે. તો સિપાહીઓ આવી અને જોવે છે અને રાજાને જાણ કરે છે કે આપણે તો અહીંયા જેને જેલની અંદર પૂર્યા હતા ઈ તો અત્યારે અહીંયા છે જ નહીં અને આ તો કોક બીજું જ સ્વરૂપ અહીંયા વિરાજમાન છે, એટલે એમને પણ છોડી દે છે. ત્યારે શ્રીજીને અત્યંત દુઃખ થાય છે, કેમ કે એમને 3 યુદ્ધ કર્યા હતા ને, તો 3 યુદ્ધમાં એમની જીત થઈ હતી અને આ ચોથા યુદ્ધની અંદર કાનજીભાઈને એ મોતના મુખમાં નાખી અને નીકળી ગયા ને એટલે અત્યંત પસ્તાવો થાય છે. એટલે તો ચોપાઈમાં કીધું છે ને, કે 3 યુદ્ધમાં મારી જીત થઈ, પણ આ માયા કેવી છે કે મને ચોથા યુદ્ધની અંદર હાર થઈ. એટલે તો કીધું છે ને, એ માયા છે અતિ બળવંતી, ઉપડી છે મૂલ ધણી થકી, મુનિ જનને બનાવ્યા શિવ બ્રહ્માદિક નવલખ પાર. કે આ માયાએ મને 3 વખત જીત કરાવી અને ચોથી વાર મારી હાર થાય છે. એટલે હવે ઉપર રાજ્યને નહીં થતું હોય કાંઈ કે આ ઇન્દ્રાવતી સખીને મેં કેટલી તડપાવી કે હવે આને મારે બિલકુલ દુઃખ દેવા નથી. જેવી રીતે દેવચંદ્રજી તડપ્યા હતા એવી જ રીતે આ ઇન્દ્રાવતીને પણ તપાવી. તો અહીંયા ઈ એટલા કષ્ટ સહન કરે છે તો ઉપર બેઠી ઇન્દ્રાવતીને રુદન નહીં થતું હોય. એટલે કહે છે કે આયે દીપ ગુજરાત સે શ્રી રાજ ભય કા ફર, માયાપુરી દિખાય કે નજર કરી તરફ હક. કે હે રાજજી મહારાજ, હવે હું આ માયાથી થાકી ગયો છું અને કે નજર ફિરાઈ તરફ હક. કે હે રાજજી મહારાજ, હજી મારે તમારે કેટલી પરીક્ષા લેવાની છે. પણ હવે રાજજી મહારાજ પણ એને કહે છે ને કે 5મા દિવસની લીલા, એટલે કે હવે જાગણી બ્રહ્માંડનો પ્રારંભ આ દીપ બંદરની ધરતીથી થઈ જાય છે શરૂ. અને હવે શ્રીજી બધાને જગાડવાનું જ કામ કરશે. હવે માયાનું કામ ક્યારેય હાથમાં લેશે નહીં, કેમ કે 3 વખત જીત થઈ અને ચોથી વખત હારી ગયા. એટલે હવે તો દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે મારે લૌકિક કામ કરવા જ નથી. મહામતી કહે બ્રહ્મ સૃષ્ટિ કો, માયા ને ખેલે ही कही,
કે ત્રીન સૃષ્ટિ એટલે કે જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. આ હિન્દુ વેદ શાસ્ત્ર પ્રમાણે. પછી પુરાણ પ્રમાણે તો કે આમ, ખાસલ ખાસ, ખાસ અને ખાસલ ખાસ. તો પરમહંસો શું કહે છે તો કે જીવ, હંસ અને પરમહંસ આ ત્રણેય સૃષ્ટિઓનું નિર્માણ આ જાગણી બ્રહ્માંડની અંદર થાય છે. एक जीव ईश्वरी ब्रह्म की तीनों के जुदे जुदे मुकाम आम खास खासल खास कही बीच निज धाम. तो के जीव सृष्टि ક્યાંની હોય તો કે વૈકુંઠની હોય, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરની હોય અને બ્રહ્મ સૃષ્ટિ પરમધામની હોય. सृष्टि ब्रह्म की साथ है आए मोहम्मद दिया पैगाम ल्याए कुंजी ईसा रूह अल्लाह दैसो हाथ इमाम. કે શ્યામા મહારાણી આ તારતમ્યની કુંજી લઈ આવ્યા અને સર્વ ભેદોને ખોલશે. કરે વિદ્યાભિનંદન જાહિર બુદ્ધ જાગ્રત અવતાર કલંક મેલ નહે કલ કરકે અખંડ કિયો સંસાર. કે નિષ્કલંક બુદ્ધા અવતાર 28મા કળયુગની અંદર જ્યારે ઔરંગઝેબ બાદશાહનું શાસન ચાલતું હશે ત્યારે આ ધરતી ઉપર અવતરણ થશે અને એક મંત્ર દેશે. તો એક મંત્રનો પણ મંત્ર એટલે કે તારતમ વાણી 18,758 આ બંને મળી અને નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થશે. એક સાહિબ વેદ કતેબ કે સબ દિન કી લખી મજબૂર જો સાહિદી ને ક હુકમે જાહેર કિયા नूर. हक्के भेजे मोमिनों पर पैगंबर जो आखिरी सो लिखी हकीकत कुरान में ब्रह्म सृष्टि दिल धरी. કે મોહમ્મદ સાહેબ જ્યારે આખરી પેગામ લઈને આવ્યા હતા ત્યારે પણ એમને આ જ વાત કરી હતી કે ઉનો લાગુ લિયા દિલ में आवे रुहे बीच इंसान ए खेल किया इन वास्ते जानो इनके आवे ईमान. કે સૌ પ્રથમ આ જાગણી બ્રહ્માંડની અંદર બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થાય છે ત્યારે પણ આ જ વાત લખવામાં આવે છે. ईश्वरी सृष्टि फिरस्ते कहे सो पहुंचे नूर मकान और सृष्टि जीव की आम जो पावे आठो भिस्त निदान. કે જે ઈશ્વરી સૃષ્ટિ ફિરસ્તે એટલે કે ઈશ્વરી સૃષ્ટિ જેના ફિરસ્તો કયો છે એ અક્ષર બ્રહ્મના સત સ્વરૂપમાં પહોંચશે અને આમ ખલક જીવ સૃષ્ટિ એટલે કે જે યોગ માયાએ જે 8 ભિસ્ત કરેલી છે ને એની અંદર પહોંચશે. તો કે કેવી રીતે તો અહીંયા શું કીધું પાવે આઠો ભિસ્ત નિદાન. કે જેને જેવા કર્મ કર્યા હશે એ પ્રમાણે આઠો ભિસ્તની અંદર એનું સ્થાન મળશે. એટલે આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ એટલે આપણે જેટલા આપણા કર્મને વધારે કરશું અને વધારે રાજીજીમય રહેશું એમ આપણું સ્થાન ઊંચી જે ભિસ્ત હશે એમાં રહેશે. અને આપણે જો શ્રીજીને દાવો કરીને આવ્યા હતા રાજી મહારાજને કે હું તમને ભૂલીશ નહીં, જો એ પ્રમાણે રહેશું તો એ પ્રમાણે આપણને ભીસ મળશે. महामती कहे ए मोमिनो ए देवरातिनो का कहिया तुम कहे આગુ ઓર મજલ કી જો દિખાયા ખેલ હુકમ. કે આવી રીતે આ ત્રણેય સૃષ્ટિઓનું વર્ણન કર્યું છે. હવે કહે છે ફેર કહો શ્રીજી કી જો બિંતક બીચ ઇસ્લામ લડાઈ કરી દજ્જાલ સો કહો મુકામ ઓર ઠામ. जब जाम वजीर बिदा दई देख कसाला दुख हुआ हुक्म हक सुभान का अब ए पावे सुख. કે જ્યારે જામનગર થી એમને વિદાય થવાનું થયું એટલે કહે છે કે હવે ત્યાંથી જાશે ક્યાં તો કે દીપ બંદરની અંદર. કે ગુજરાત અમદાવાદમાં જામનગરના જે વજીર પદે ફાંસીનું ઘોર દુઃખ દેખાડ્યા બાદ હવે શ્રી રાજજીને હુકમ થયો કે હવે તમને ક્યારે દુઃખ આપવામાં આવશે નહીં. એટલે કીધું ને કે અહીંયા દેખ કસાલા દુઃખ કે હવે શ્રીજીને ક્યારેય પણ દુઃખનો અહેસાસ થવા દેશે नहीं. तब गुजरात से आए दीप में भाई साथी जयराम कंसारा के घर उन मिले आनंद सो बड़ो सुख पायो देख कर. કે આમ જ્યારે શ્રીજી દીપબંદર ની આવ્યા ને દીપબંદરમાં એટલે જયરામભાઈ કંસારાને મળે છે એટલે બંનેનો એટલો આનંદ થાય છે કે એની કોઈ સીમા જ નથી. કીધું ને કે સુખ પાયો દેખ કર કે અત્યંત હર્ષ ઉલ્લાસ થઈ ગયા.
કેમ કે કોઈ એને જ્યારે જોયા નહીં હોય અને પછી ઘણા વર્ષોથી આપણને જ કોક મળે તો આપણને પણ કેટલું સારું લાગે ને. આને પણ મજા આવી ગઈ જોયા એટલે. કહા કે લગા ખેમ કુશલ પૂછને કહા સે પધારે શ્રી મહારાજ, હમસો કહો હકીકત ઈદ પધારે કોણ તાજ. કે જે રામભાઈ પૂછે છે કે હે મિહિરરાજ, હે શ્રીજી, ઈ કે અત્યારે તમે અચાનક જ અહીંયા કેવી રીતે આવ્યા? ઈ કે આમ બીજે ક્યાંય ગયા હતા કે સ્પેશિયલ તમે દીપ બંદરની અંદર જ આવ્યા છો? તબ જવાબ દિયા શ્રીજી ने, हम आए तुम्हारे काज, हमको भेजा हक ने हुक्म दिया श्री राज. કે જયરામભાઈ કંસારા, હું ક્યાંય કામે ગયો નથી, સ્પેશિયલ તમને જગાડવા માટે જ આવ્યો છું કે મને રાજજી મહારાજનો હુકમ થયો છે કે દીપ બંદરની અંદર જયરામભાઈ કંસારા છે એ આત્મા મને ભૂલી ગઈ છે, માટે તમે એને જઈને જગાડો. ढूंढ काटो साथ को, माया करो खबर, याद करो निज धाम को, चले राह इस्लाम पर. हुई चर्चा इन समय श्री देवचंद्र जी सो लेके, साथ की खबर पूछते एते दीन दीप में रहे ये. કે જેવા જ પ્રાણનાથજી મહારાજ આવ્યા ને જયરામભાઈ કંસારા પાસે એટલે તરત જ કહેવા માંડ્યા કે તમે કેવા છો? ઈ કે તમને કોઈ દિવસ એમ ન થયું કે હું એક વખત નવતનપુરીના દર્શન કરવા જાઉં? શ્રીજી મહારાજ એટલે કે શ્રીજી મહારાજ કહે છે કે સદગુરુ મહારાજનું ધામ ગમન થઈ ગયું તોય તમે ન આવ્યા. બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા તોય તમે ન આવ્યા. તો તમે કેવી બ્રહ્મ સૃષ્ટિ છો? તમને ક્યારે એમ ન થયું કે હું એક વખત ધામના દર્શન કરવા માટે જાઉં? कौन साथ तुम काटिया, किनको राह बताई, तुम साथ श्री देवचंद्र जी को नूर रोशनी न दिल में आई. तुमको ऐसा न चाहिए कर बैठो एती अंधेर, श्री धाम धनी को देख के तुमको शर्म न आई फेर. કે આટલી વસ્તુ થઈ ગઈ તોય તને એમ ન થયું કે હું એક વખત નવતનપુરી ધામના દર્શન કરીને આવું? एक बाती कबहू न लिखी के हमारो नातो श्री धाम, श्री देवचंद्र जी सफर किया, तुम कबहू न आए तीन ठाम. ઈ કે તું આ માયાની અંદર રહીને કેવો બની ગયો છો? ઈ કે એક સિંહણનું બચ્ચું હોય અને ઈ વાઘના ટોળા ભેગું પડી જાય, પછી વાઘ જ્યારે ચરવા નીકળે ત્યારે એ સિંહણના બચ્ચાને જોઈ જાય છે કે આ વાઘના ટોળાની અંદર સિંહણનું બચ્ચું. એટલે વાઘ સિંહ હોય ઈ વાઘ એટલે ઘેટા બકરા હોય ને એને વાઘ કહેવાય. તો કે આ સિંહનું બચ્ચું ઈ કે આ ઘેટા બકરા ભેગું કેમ? એટલે સિંહ ગર્જના કરે છે તો આ બચ્ચાને એમ થાય છે કે આવું તો હું પણ બોલી શકું છું. એટલે પાણીમાં જઈને જોવે છે કે જેવું એનું સ્વરૂપ છે એવું જ મારું છે તો હું આ લોકો ભેગો કેમ? એટલે કે છે કે જયરામભાઈ કંસારા, તમે કે ઘેટા બકરાનું જે ટોળું હોય ને એમાં સિંહ થઈ અને તમે એવા બાવરા પડી ગયા છો માયાની અંદર કે તમને એમ ન થયું કે હું એક વખત તો ગાદીના દર્શન કરવા જાઉં? बैठे बिहारी जी चाकले ना गए तुम, कबू खबर न पूछी तिनको क्या हाल तुम्हारा बखत. કે બિહારીજી મહારાજને ચાકલા એટલે કે ગાદી ઉપર બેસાડવામાં આવ્યા, તમે તો પણ આવ્યા નહીં. मिल गए मायावी ने जाने अनादि के इत, हम कबू न जाएंगे श्री धाम लीला हो तित. तुमको ऐसा न चाहिए देखो अपनी बुनियाद, तुम श्री देवचंद्र जी के साथी गिरो पैगंबर आद. કે તમે દેવચંદ્રજી વખતના એ સાચા બ્રહ્મ સૃષ્ટિ હતા અને તમે અહીંયા આવીને કેવા બની ગયા? तीन सामे तुम ना देखा के खाविंद हमारा कित, हम आए माया देखने क्यों ऐसा बोलो इत. કે તમે કે ક્યાંની વાસના છો? તમારા ખાવિંદ કોણ છે ઈ તો તમે વિચાર કરો. તમે ભૂલી ગયા છો ને કે એટલા માટે જ હું તમને અહીંયા જગાડવા આવ્યો છું. તમે યાદ કરો કે તમે ક્યાંની વાસના છો એમ. તો વાણીમાં કીધું છે ને, ઓ મેરી वासना तुम चलो अगम के पार.
અક્ષરની પારે અક્ષરાતીતની તું વાસના છો અને તું આમાં કેટલી માયામાં ગરકાવ થઈ ગયા. એ વચન ખંડની કે શ્રીજી કહે બેસું માર કે દ્રષ્ટાંત દે કે કિયા જીવતા ખબરદાર કે કબલો કાસા કુટોગા કબલો હથોડા એરના કબલો ઘર में बैठेंगे आए सिर पर कयामत रोशन કે તમે ક્યાં સુધી કે કબલો કાસા કુટોગે એટલે કે તમે આ સંસારમાં રહી અને ક્યાં સુધી મથ્યા રહેશો. કેમ કે એક કબલો કાસા કુટોગે એટલે કે એનો બિઝનેસ તો એ હતો જ. તમે સોનગીરી અંદર ગયા છો? કોઈ સોનગીરી ગયા છો? તે આખા ગામમાં કેમ ટપ 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 થતું હોય? ધંધો તો ઈ જ હતો એનો. પણ સાથે સાથે શ્રીજી એને એ પણ કહે છે કે આ માયામાં તારે કેટલા દિવસ સુધી રહેવું છે. એટલે આ ફક્ત જેરામભાઈ કંસારાને જ નથી કહેતા, આપણને કહે છે કે તમે પણ કેટલા દિવસ તમે માયા માયા કરીને પકડશો એને. જેરામભાઈ તો હમણાં જ જાગી જાય, પણ આપણે તો વિતકની વિતક આ 331મી વિતક છે. અને આ વિતક તો આ દુનિયા રહેશે ત્યાં સુધી રહેશે, પણ આપણામાં કાંઈ ફરક પડે નહીં. એટલે આ પહેલા તો આપણે લેવાનું છે, પછી જેરામભાઈ કંસારાને લેવાનું છે. જ્યારે એક એરણ હોય ને એને હથોડો પૂછે છે ઈ કે મને તો ઘા મારી મારી અને કે કેટલી વાર તોડી નાખે. ઈ કે થોડા દિવસ થાય ને તો મને નવો લાવે. ઈ કે એરણ એને કેટલો જવાબ દે ખબર? ઈ કે હંમેશા એટલું યાદ રાખવાનું કે જી ઘા મારવા વાળો હોય ને ઈ જ તૂટે, સહન કરવા વાળો કોઈ દિવસ તૂટે નહીં. કે આ જેરામભાઈ પણ એ જ કહે છે કે માયાની અંદર રહી અને જલમે નાઈએ કોરેના કામ કરો. આ કબલો કાસા કુટોગે એટલે કે આ તમારે સંસારમાં રહી અને સંસારને જ નથી વેડફ્યા રાખવાનો. એ હમુદ દાહ 14 તબક સો અબ હોત હે નાસ કछु શરમ ના आई हक की तुम कहावत गिरो खास कि बहुत दिन मुर्दात में तुम किया गुजरान अब कहते दिन जीवोगे कछु घर की करो पहचान. કે કેટલા કે તમારી જિંદગીને કેટલી તમે કે માયાની અંદર વેડફી નાખી. હવે કેતે દિન જાઓગે કે હવે તું પરમધામમાં જવાનો છો તો કુછ ઘર કી કરો પહેચાન. કે હવે તમે કાંઈક પરમધામનું પણ વિચારો અને તમારા જે કર્મ છે કે એને તમે યાદ કરો કે હું શું કોલ કરીને આવ્યો હતો. મૂલ મિલાવામાં બેઠા હતા ત્યારે તો આપણે બહુ બધું બોલતા હતા ને. ત્રીજા દિવસમાં આપણે મહાકારણ સમજ્યા ત્યારે શ્રીજી આરે કેટલા આખો એક વિતકનો આપણે 2 કલાકની ચર્ચા મૂલ મિલાવાની અંદર જ કરી હતી કે શ્રીજી આરે આપણે કેટલા વાયદા કરીને આવ્યા હતા. તો જેરામભાઈ અત્યારે કહે છે શ્રીજી મહારાજ જયકારા તું जयकारा
એને તું યાદ કર. કોઈ ન અઘાયા ઇનમે ચચોડત ઠોર મુરદાર, શ્રી ધામ ધની સુખ છોડ કે ક્યાં હંમેશા હોય કે વાર. કે જેમ એક કૂતરું હાડકું લઈ અને એના એકદમ એને દાંત ભરાવતો હોય ખાવા માટે, તો જે હાડકામાંથી તો એને કાંઈ મળવાનું જ નથી, પણ પોતાના દાંત એને એટલા ખૂંચાડે ને એટલે પોતાના દાંતમાંથી લોહી નીકળે છે અને ઈ પોતાનું જ લોહી પોતે ચૂસે છે. એટલે કહે છે કે તારી સ્થિતિ કેવી થઈ ગઈ છે? આ સંસારમાં રહી અને એક કૂતરાને કાંઈ મળતું નથી છતાંય હાડકાને ચૂસે છે. આ સંસારમાં આપણે કાંઈ મળવાનું છે? બધું મૂકી જવાનું જ છે, પણ તોય આ કૂતરાની જેમ આપણે આપણા સંસારને મૂકી શકતા નથી. જેમ કૂતરું હાડકાને નથી મૂકતું એમ આપણે આપણા સંસારને નથી મૂકતા. एक इंद्रियन के स्वाद को लगा सब संसार, ये मोह के जीव रहेंगे मोह में तुमको चाहिए विचार. तुमसे माया जीव से एता भी न होय फरक, श्री धाम धनी की जिक्र में हुआ चाहिए गरक. सो होय न आवत तुम में न चर्चा चितवन, न साथ मिलावा सयन का न दिल को किया रोशन. કે તારા કે આ અત્યારે તારા લક્ષણ જોઉં છું ને તો એમાં મને બ્રહ્મ સૃષ્ટિનું એક પણ લક્ષણ દેખાતું નથી. તું કેવો બની ગયો છો? જોરદાર એને ઠપકારે છે. કેમ કે અત્યાર સુધી શ્રીજીએ કોઈને આવા કટુ વચન કહ્યા જ ન હતા, કેમ કે એ માયામાં હતા અને હવે તો એને નક્કી કરી લીધું કે હવે જાગરી સિવાય મારે બીજું કાંઈ કામ કરવું નથી. એટલે જે સુંદર સાથ નહીં જાગે ને એને આવા જ વચનો કહીને શ્રીજી જગાડશે. કે बचन सुन के रोया भूल मानी अपनी सब, मुझसे कछु ना हुआ करो धिक्कार आपको सब. કે બે હાથ જોડી અને જયરામભાઈ કંસારા મહામતી શ્રી પ્રાણનાથજીને કહે છે કે તમે જે કહો છો એ સાચું જ કહો છો, કેમ કે મારી જ આ ભૂલ હતી કે હું માયામાં એટલો ગરકાવ થઈ ગયો હતો કે મને ધામની પણ કાંઈ શુદ્ધ રહી ન હતી. हमको इन मायावी ने याद न आया धाम, हम भूले तहकीक आड़े माया के काम. हमको इन मायावी ने याद न आया धाम. કે આપણે પણ આ માયામાં રહી છીએ ને તો આપણો પણ એવો જીવ ન થઈ જાય કે આપણને ધામ યાદ ન આવે. जानी हम निस्बत ना कछु भई पहचान, ना तो हम ऐसा क्यों करे जो कछु बाए होती ईमान. अब महर देखे श्री राज की जो भेज दियो तुमको, हमारी तरफ न देखिया हम तो डूबे संसार में. કે હું હજી પણ રાજ્ય મહારાજની મહેર કરું છું કે તારા જેવાને મને અહીંયા જગાડવા માટે મોકલ્યો, નહીતર હજી હું તો શું કે હમ તો ડૂબે સંસારમાં, કે નહીતર હજી હું તો આ સંસારમાં જ રચ્યો પચ્યો રહત. इन बात की चर्चा भई सब मिला घर का साथ, सब आए चरणों लगे जो धनीए पकड़े हाथ. કે આ પ્રકારની ચર્ચા સાંભળી અને એમના ઘરના સભ્યો જેટલા પણ હતા એટલા બધા જ અહીંયા હાજર થઈ જાય છે અને શ્રીજીના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરે છે. આદરે રસોઈ કાકિયા નહવાએ શ્રી મહારાજ, બેઠાઈ રસોઈ વિને આરોગાએ શ્રી રાજ. કે અત્યાર સુધી તો બે એકબીજા ઉપર મારની શબ્દની જડાજડી લગાવી, પણ હવે શ્રીજી વારો આવા દે તો જયરામભાઈ કહે ને કે હવે હું કંઈક જમવાનું કે કરું, પણ હવે એના દિલને ઠંડક થઈ ગઈ, પોતે માફી માંગી લે છે. પછી શ્રીજીને કહે છે કે હવે હું રસોઈ બનાવવાનો આદર કરું છું. प्रसाद सबने लेके करी बोढ़ने की अरज, हम ना आए बोढ़ने हमारी तो ये और गरज. કે શ્રીજીએ જેવો જ પ્રસાદ લઈ લીધો એટલે જયરામભાઈ કંસારા કહે છે કે હવે તમને કે સુવા માટેની તૈયારી કરી દો. તો શ્રીજી જોશમાં કહે છે કે હું અહીંયા સુવા માટે નથી આવ્યો, કે
જગાડવા માટે જ આવ્યો છું કે હવે તું શ્રી રાજજીને યાદ કર. फिर बैठे चर्चा करने बजे कोई वर्णन देखे पगले अब आपने क्यों कर करे सयन. કે જેવી જ શ્રીજી વ્રજલીલાનું દ્રષ્ટાંત કરતા કરતા વ્રજમાં જે બન્યું હતું એ સંભળાવતા હતા એટલામાં જ ત્યાં વાણીનું અવતરણ થાય છે. તો પહેલા કયું પ્રકરણ ઉતર્યું તો કે હવે પહેલા મોહજલની કહું વાત તેતા દુઃખ રૂપી દિન રાત. પછી માયા ગઈ પોતાને ઘેર હુંડા જીવ જાગજે પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી વ્રજ તણિયા વાર રે. પછી પાછું કહે છે એણે પગલે આપણ ચાલે પગલાએ પરમાણ સુંદર સાથજી ઓ સુંદર સાથજી. કે જેરામભાઈ કંસારાની ઘરે જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે આ 5 પ્રકરણોનું અવતરણ થાય છે. હવે અહીંયા વિચારો જો આ ક્યાં ઉતર્યું? દીપ બંદરની અંદર આ 5 પ્રકરણ ઉતર્યા ને. અને પહેલા શું ઉતર્યું હતું? હબસાની જેલમાં શ્યામા મહારાણીનો સિંગાર, પછી રાજજીનો સિંગાર, પછી સખીઓનો સિંગાર. તો અહીંયા પહેલા વાણીનું અવતરણ ઈ થયું હતું. અને આ જેરામભાઈ કંસારાને જગાડવા આવ્યા તો આ 5 પ્રકરણ તો અત્યારે ઉતર્યા ને. તો પહેલા કેમ મૂકી દીધા? પહેલા જ પહેલું પ્રકરણ 84 ચોપાઈનું મૂક્યું ને. હવે પહેલા કહું મોહજલની વાત તેતા દુઃખ રૂપી દિન રાત દાવાનળ પડ ગઈ ભાત તેની કેટલી કહું વિખ્યાત. કે આ 84 પ્રકરણ પહેલા એટલા મૂકવા માટે આવ્યા કે શ્રીજીએ આપણને ઈ સમજાવવા માટે કે જેમ 84 ચોપાઈ છે એમ જ આ સંસારની અંદર 84 ના ચક્કર કાઢવાના છે. કે તું જી ધણિયાને કોલ કરીને આવ્યો તો ને ઈ કોલ તું અહીંયા આ 84 ના ચક્કરમાં કાઢી અને જો તું ધણીને યાદ કરને તો તું સાચી બ્રહ્મ સૃષ્ટિ. તો પહેલા તો કેમ રાસ પ્રકાશ શત્રુતુન કલશ જે વાણી ઉતરી એમ જ લખાણી ને. તો આજ 5 પ્રકરણ પહેલા કેમ મૂકી દીધા? એટલે જ મૂક્યા કે જલ મે નાઈએ ઓરે રહીએ. કે આ સંસારમાં રહી અને રાજજીને ભજવાના છે. એટલે જ આ 84 પ્રકરણ અને 84 યોનિમાંથી પાર થવા માટે આ 28મા કળિયુગની અંદર નિષ્કલંક બુદ્ધા અવતાર આવ્યા છે. તો એ આપણા માટે જ આવ્યા છે કે તારતમ લાવ્યા અને બીજો તારતમનો તારતમ. कुटुंब परिवार सब थे रहते चित उदास तुमको एक श्री राज बिना और न रहती आस. बैठे थे घर अपने चित श्री राज के चरण फिर धीरे धीरे टहल में रहे प्रेम में मगन. कि इनका न लगता तुमको इन माया को नेम रहो सदा छेक जोश में आठो जाम इन પ્રેમ. કે અહીંયા આખું આ 3 ચોપાઈની અંદર વ્રજલીલાનું જ વર્ણન કરે છે કે જેરામભાઈ તમે કે જ્યારે કે આપણે વ્રજની અંદર આપણું અવતરણ થયું ત્યારે આપણે કૃષ્ણને મળવા માટે કેટલા લાલાયિત થતા હતા. આપણે તો ત્યાં કામ પણ કેટલું હતું. ગાયોનું કામ કરવાનું, ગાયો દોવાની, છાણવા સીધા કરવાના, પાણી ભરવા જવાનું, ચૂલે રસોઈ કરવાની. છતાં પણ કે આપણે કૃષ્ણને એક ક્ષણ માટે પણ ભૂલતા ન હતા. અને ત્યારે તો કામ પણ જાજા હતા. અત્યારે કામ નથી છતાંય આપણે કૃષ્ણ યાદ આવતા નથી. કે યાદ કરો કે ઓલી પ્રભાવતીને કે કૃષ્ણ એના ઘરની અંદર જ્યારે માખણની મટકી બાંધતા તો કૃષ્ણ ગોવાળિયાઓને લઈ અને મટકી ફોડતા હતા. એટલે પ્રભાવતી
કે જેવો જ કૃષ્ણ આવે એટલે ઈ ઘંટડી મટકીને અડે એટલે ઘંટડી વાગે અને હું કનૈયાને પકડી લઉં. જેવો જ ગોવાળોની ટોળીઓને લઈ અને કૃષ્ણજી આવે છે અને જેવી જ ઘંટડી વાગી એટલે પ્રભાવતી એનો કાન પકડી અને કનૈયાને કેવા પકડી લેતો તરીકે. પછી કે એની માતા જશોદા પાસે લઈ જતા હતા તો રસ્તામાં એના સસરા બેઠા હતા અને જેવો જ આમ ઘૂંઘટો તાણવા ગયા પ્રભાવતી તો કૃષ્ણ છટકી અને પ્રભાવતીના છોકરાનો હાથ એના હાથમાં પકડાવી દીધો. પછી જાય છે જશોદા માતા પાસે. અરે જશોદા, જો તું કહેતી હતી ને કે મારો લાલો કોઈ દિવસ ચોરી કરે નહીં, આજે તો હું તારા લાલાને પકડીને લાવી છું. જશોદા કે પહેલા તારો ઘૂંઘટ તો ઉઠાવ અને જો કોણ છે. એ જેરામભાઈ તમે ઈ કહાનીને યાદ કરો કે આપણે વ્રજની અંદર કૃષ્ણને મળ્યા વગર આપણો દિવસ પણ જતો ન હતો અને આજે તમે આ કૃષ્ણને પણ ભૂલી ગયા છો. कि तो फिर आए जब रास ने किया गोपद वच्छ संसार नजरो कछु न आवही आडे परवर विगार. કે વ્રજની લીલા આપણે એટલી સરસ કરી હતી ત્યારે આપણા ચિત્તથી કૃષ્ણ એક મિનિટ પણ અળગો થતો ન હતો. હવે કહે છે કે વ્રજમાંથી આપણે ક્યાં ગયા તો કે રાસની અંદર. કે રાસની અંદર ગયા તો કેમ ગયા હતા તો કે ગોપદ વચ્છ સંસાર. કે ગાયની ખરીનો જે ખાડો પડે એને કેમ ફેંકતા કેટલી વાર લાગે, જરાય પણ ન લાગે. એવી જ રીતે આપણે કે સ્વાતસી, રાજસી, તામસી કેવી કે પોતાના શરીરને છોડી અને ફટાફટ નીકળી ગઈ હતી બધી જ. સ્વાતસી તો તરત જ નીકળી ગઈ અને રાજસી થોડા શિંગાર કરવા માટે રહી. ત્યાં સ્વાતસીના દરવાજા બંધ થઈ ગયા. એટલે તો કીધું તું ને ચોપાઈમાં રાજસિયા તામસિયા ચલી સ્વાતસિયા શરીર છોડે કેવી. કે આપણે રાસ રમણ કરવાની કેટલી ઉતાવળ હતી તમે એ બધું યાદ કરો. क्यों कर जोग माया विने बदले तुम आकार जोग माया ने बीच में नए करे सिंगार. કે આપણે આ કાલ માયા બ્રહ્માંડ છોડી અને યોગ માયા બ્રહ્માંડ ની અંદર ગયા હતા અને ત્યાં આપણને નવા જ દેહ અને નવા જ સિંગાર યોગ માયાએ કરાવ્યો હતો. तुम क्यों उथले की राजसो साम सामे बचन क्यों कर तुम्हें राज ने दिखाया वृंदावन. કે જેવા જ આપણે કૃષ્ણની સામે ગયા એટલે કૃષ્ણજીએ પૂછ્યું તું ને, કીધું તું ને કે સ્વાગતમ મહાભાગા સ્વાગતમ. કે કેવા આપણે કૃષ્ણજીને મળવા ગયા હતા એટલે આપણને કટુ વચનોથી પણ એમને અવગત કર્યા હતા કે તમે કહેતા હતા કે અમે તો કુલવંતી નાર છીએ, અમે તારી સાથે આવી શકીએ નહીં. તો હવે તમે કેમ અહીંયા આવ્યા છો? હવે તમે વૃંદાવનને જોઈ લીધું હોય તો તમે અહીંયાથી પરત પાછા ફરો. કે હમણાં જ રાત થશે અને નિશાચારી જીવ બોલશે અને જે કુલવંતી નાર હોય એનો પતિ કોઢિયો હોય, રોગ્યો હોય, એને મારતો હોય, લંગડો હોય, લૂલો હોય છતાં પણ કુલવંતી નાર એના પતિને મૂકે નહીં. તો તમે અત્યારે અડધી રાતે અહીંયા શું કામે આવ્યા છો? હવે તમે અહીંથી ફટાફટ નીકળી જાઓ. કે હમણાં જ અહીંયા નિશાચારી પ્રાણીઓ બોલશે અને તમને બીક લાગશે. ત્યારે સ્વાતસ્યામાં બળ અંતરી કે યાદ કરો તમે જે રાજસી અને સ્વાતસી ઈ બે જ ડરેલી હતી. તામસીમાં જ પૂરેપૂરું બળ હતું. એટલે ચોપાઈમાં કીધું તું ને એક પડે એક લડે થડે એક આસુડા પાડે અપાર કેમ ચાલે કાયા બાપડી મારા જીવન વિના
જાઓ. તો કહે છે કે ત્યાં ને ત્યાં રાજસી અને સ્વાતસી તો ઢળી પડી હતી, પણ તામસી બળ કરી અને બધાને જગાડતી હતી. તમને યાદ કરો, ઈ ક્ષણને તમે યાદ કરો કે મહામતી કહે એ સાથજી એ દીપ કી भी तख्त अजू और बहुत है सो क्यों रहे मां भक्त. के फिर कहे सुकन जय राम को दीप में श्री जी ये जप रासलीला याद करते पहले कहिया सनमंद को सबब. કે રાસલીલાને જ્યારે યાદ કરાવે છે જયરામભાઈ કંસારાને, પછી કહે છે फिर तुम ही प्रगटे क्यों कर भानो शोक फिर राज को मिलके करने लगे जोक. કે 11 વર્ષ અને 52 દિવસની જે લીલા હતી વ્રજની એને તમે યાદ કરો. પછી આપણે કે કેવું ભજન કર્યું હતું, કૃષ્ણની પાછળ રાસલીલા કરી હતી, અનુકરણ લીલા કરી હતી, ભજનાનંદ લીલા કરી હતી, એને તમે યાદ કરો. क्यों कर जमुना तट लगे थे करन जिलन क्यों कर सिंगार करके याद करी बाते मोमिन. કે આપણે જમનાજીની રાસ રમી અને કેવા જમનાજીની અંદર ઝીલણા કર્યા હતા, અને ઝીલણા કરી અને આપણે થાકી ગયા હતા, એટલે શ્રી કૃષ્ણજીએ આપણને બધાને જમાડ્યા હતા. અને જેવી જ ઇન્દ્રાવતી હાથમાં આવી એટલે એને કોળિયો મુખમાં લીધો હતો. ઈ જ ઇન્દ્રાવતી હું આજે તને જગાડવા માટે આવી છું. फिर चिलना करके बैठे आरोग ने जब गिरहाई ताप याद आया इत सवाल किए है तब. કે જેવા જ રાસલીલા રમી ઝીલણા કરી અને જમે છે ને ત્યારે એને યાદ આવે છે કે વાલાજી તમે કે અમને છોડીને ક્યાં ગયા હતા. એટલે વાલાજી કહે છે કે હું તો ક્યાંય નતો ગયો. એટલે હવે સખ્યું કહે છે હવે વાલા હું એટલું માંગો ક્ષીણે કડદાન થઈએ જીવા મને બ્રહ્મણહી ચાલો તે ઘર જઈએ. કે બાલાજી હવે અમારે અહીંયા કાંઈ જોવું નથી, તમે અદ્રશ્ય થઈ ગયા હતા ને, તો કે ઈ તો અમને કે જુગોના જુગ જેવું લાગતું હતું, એટલે હવે અમને ક્યાંય પણ ગ્રહ ન હોય તેવા ઘરે તમે અમને લઈ જાઓ. બાતે ક્યું કર તુમ કરી બેઠે હૃદય વિરહ વચન ક્યો પૂછે પ્રશ્ન શ્રી રાજ સો ક્યો ઉત્તર દિયા રોશન. वही क्यों आ गया धाम चलने क्यों रहे मनोरथ तुम क्यों कर भाग्या सुपना तुम पर हुआ हुकम. ये શું કીધું? क्यों कर भाग्या सुपना. કે આપણે રાજજીને કીધું ને કે રાજજી મહારાજ હવે અમારાથી દુઃખ સહન નથી થતું તમને જોયા વગર, એટલે જ્યાં દુઃખ ન હોય ત્યાં તમે અમને લઈ જાઓ. એટલે રાજજી મહારાજ આપણે મૂળ મિલાવાની અંદરથી આપણી જે સુરતા આવી હતી ત્યાં પાછી જ થોડીક સુરતામાં સળવળાટ થયો. તો રાજસી અને સ્વાતસી આ બે તો થાકી જ ગયેલી હતી, પણ તામસીઓની ઈચ્છા અધૂરી રહી ગઈ. હે રાજજી તમે કહેતા હતા કે ત્યાં જઈને તમે આગ પાણી પથ્થરને પૂજશો, એવું તો કાંઈ બન્યું નહીં. હવે તમે અમને ઈ જ બતાવો કે આગ પાણી પથ્થરને કેમ પૂજાય. फिर इत सुपन भागा जब मोमिन पहुंचे धाम चार रही खेल देखने होए पूरे मनोरथ काम. अजू मनोरथ रह गए क्यों कहेगी आवे विख्यात क्यों कर राजे दिखाया तुम्हारे दिल की बात. 30 वास्ते इंट तीसरा रचिया तुम कारण त्रिगुण खिलौने तुम्हारे तुम हो खास सय्यन. કે તમારી જે કે જોવાની ઈચ્છા જાગી બ્રહ્માંડની રહી ગઈ હતી એટલા જ માટે કીધું ને અહીંયા કે 30 વાસ્તે ઇંડ તીસરા, કે તમારા માટે જ આ તીસરો બ્રહ્માંડ રચ્યાત્મ કારણ, કે તમારા માટે જ આ ત્રીજા બ્રહ્માંડનો રચવા માટે આવ્યો. કે અને ત્રિગુણ ખિલોને તુમ્હારે, એટલે કે બ્રહ્મા
શ્રી રાજજી મહારાજે ફરીથી પોતાની હુકમની શક્તિ હતી એ બક્ષિસ કરી અને આ માયાનો ખેલ તમને રમાડી રહ્યા છે, તો હવે તમે તેમાંથી જાગૃત થાઓ। अजो तुम मोह अंधेर में जो एता दिया तुम्हें याद, फेर फेर माया मोह में याद न करो बुनियाद। इन चर्चा के रस में देखा न जाते दिन, सुन के सब मगन भये दिल हुआ अति रोशन। કે એટલી ચર્ચા પૂર જોશમાં ચાલતી હતી ને એટલે દીપ બંદરથી અનેક સુંદર સાથ ત્યાં એકઠા થઈ ગયા હતા અને શ્રીજી મહારાજ પૂર જોશમાં ચર્ચા કરી રહ્યા હતા। फिर चर्चा करने लगे भलो जो पायो सुख, तो सामे साथ की सिफत कही न जाए यो मुख। सबंत 1722 से दीप पधारे श्री राज, 2 बरस तहां रहे सब पूरे मनोरथ काज। કે 1722 ની અંદર શ્રીજી દીપ બંદરની અંદર આવી રીતે રહે છે, જેરામભાઈ કંસારાને જગાડે છે અને 2 વર્ષ સુધી ત્યાં સુંદર સાથને પણ સત્સંગ ચર્ચાનો અનેરો લાભ આપે છે। કે આ ત્રીજા બ્રહ્માંડની અંદર તમારે કેમ આવવું પડ્યું એ સર્વે સુંદર સાથને જાગરી કરે છે। જેરામભાઈ કંસારાને તો કરે જ છે પણ બીજા બધા સુંદર સાથને પણ જગાડે છે। એટલે તો ચોપાઈમાં કીધું છે ને, મૂલ લીલાની જ ધામ કી જેરી, તીન લીલા મે પ્રગટે તેહી, તીન લીલા તીના બ્રહ્માંડ માહી, તામે જાગણી બડી છે। તો કે કેમ? તો કે વ્રજની અંદર આપણી અવસ્થા પૂરી નીંદની હતી અને રાસની અંદર આપણી અવસ્થા અર્ધ જાગૃત હતી અને જાગણી બ્રહ્માંડની અંદર આપણે પૂરેપૂરા જાગી ગયા છીએ। તો હવે તમે રાજજીને આમાં ગોતી લ્યો। अपने अंकुर माफक हिस्सा लिया सबन, पर आए केतेक साथ में जो निस्बती साथ संयन। કે જેનો જેવો અંકુર હતો એ પ્રમાણે એમનું જ્ઞાન જે શ્રીજી પીરસતા હતા એ એમને લીધું। જુદ કીધા દજ્જાલ ને બડા જો કિયા સોર, हाथ पाव अपने पकड़े पर कछु न चला जोर। धक्का दिया बड़ा साथ को पर जाको डग्यो न ईमान, सोई खास गिरोह मोमिनो जाके हक्के दई पूरी પહેચાન। કે જ્યારે આવી રીતે અહીંયા શ્રીજી ચર્ચા કરતા હતા ને ત્યારે ત્યાં પણ ચુગલખોરો આવે છે અને જેટલા ડરી ગયા હતા એ બધા જ ત્યાંથી જુદા થઈ જાય છે। अब कहियो साथ आवन की पहले आया जीवा और जय राम, रतनबाई घर में रहे किया माया मिने आराम। કે જેવી જ ખબર પડે છે ને કે હવે ચાચેઓ છાપો મારવાના છે એટલે બધા જ સુંદર સાથ વેર વિખેર થઈ જાય છે। પણ કહે છે કે સાથ में आवन पहले કોણ? તો કે જીવા અને જયરામ। પછી રતનબાઈ ઘર में रहे किया माया मिने आराम। કે રતનબાઈ ઘરમાં જ રહ્યા, માયામાં જ, એને કાંઈ બીજું કર્યું નહીં। ચર્ચા સુનને આયા રહે ગણેશ ઇન ઘર મિને, यह आया साथ में सुन राज की चर्चा से। गंगादास आया इन चर्चा के संग, आया बैठा साथ में कर कल युग से जंग। नरसिंहदास गावजी ये आए बैठे बीच निज धाम, जंग भया दज्जाल सो ए डगा नहीं इन काम। गरीबदास साथ में था पहले का भोज भाई, आवत दिन राजपास ए चर्चा श्रवण देने को सुखदाई। इत स्वरूप दे आई साथ में वीरबाई और तेजबाई गहलबाई, इनों को सेवा में बड़ो हेज। चंपा और सुहान वेणबाई और बाल, ए आई चारों साथ में हुई राज अति खुशाल। કે આટલા સુંદર સાથ શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે એટલે શ્રીજી તો ખુશખુશાલ થઈ જાય છે। यो साथी साथ में भये संगी चर्चा के 50-60
જગાડે છે એટલે પોતાને પણ અંદરથી આનંદ થાય છે. બડો વિલાસ જો હોવે રી સો ક્યો કરે ઇનો ઇન મુખ, લાખા લિયો સાથ में सो कहियो न जाए ये सुख. बड़ा और हुआ साथ में काक्या कुल्ली दज्जाल, ए आए मेरे दुश्मन मोह को करे बेहाल. महामती कहे ए साथ जी ए बीतक दीप बंदर, लड़ाई दज्जाल सो पहुंचाई शक्ति मोमिनो पर. કે હે વાલા સુંદર સાથજી, અહીંયા સુધીની આ દીપ બંદરની કહાની હતી. હવે કહે છે કે ફેર કહો દીપ બંદર કી જો લડાઈ દજ્જાલ વિતક, તો મહેર में राखे मोमिन करी सुभानल हक. कथा बाचने के आसन सो हुए दुश्मन, श्रोता जो थे उनके सो आए देने लगे श्रवण. કે જેટલા પણ દીપ બંદરની અંદર કથાકારો હતા ને એ હવે ત્યાંના રાજાને ચુગલી કરવાનું કહે છે કે જ્યારથી કે આ નવા કોઈ કે આવ્યા છે ને આપણા દીપ બંદરની અંદર સાધુ, એટલે આપણી કથા ચર્ચા સાંભળવા માટે કોઈ આવતું નથી, એટલે હવે આપણે આની ચુગલી કરવી પડશે. સવાલ પૂછે જાય તિनको हमको देवो जवाब, इनको अर्थ आवे नहीं रख न सको ताब. तब चुगली को चित में लिया कोई करे उपाय, इनको अहाँ से काढ़िए सब झगड़ा किलमिए गाय. કે બધા જ સંપ્રદાય વાળા ભેગા થઈ અને નક્કી કરે છે કે આ જે સંત આપણા દીપ બંદરની અંદર આવ્યા છે ને કે એને આપણે અહીંયાથી કાઢી મૂકીએ. मिल एक चुगल टाढ़ा किया करी फिरंगी से अरज, ये देव तुम्हारे निदंत करो हमारी गरज. કે ઈ કથાકારોએ ભેગા મળી અને એક ચુગલખોરને તૈયાર કર્યો. એ બાદશાહનો જ મિત્ર હતો. કોઈ નજીકનો માણસ મળે તો જલ્દી બાદશાહ સુધી વાત પહોંચી જાય ને, એટલે ચુગલખોર તૈયાર કર્યો અને એને કીધું કે चुगल कहते दिन पीछे गया फिरंगी पास, एक शख्स मिला दरबार में इन्हीं कारज की आस. કે ફિરંગી પાસે બાદશાહને જઈ અને તું એવું કહ્યા કે અહીંયા જી આ કે સંત આવ્યા છે ને એ દેવી દેવતાની નિંદા કરે છે. એટલે આ ચુગલખોર તો જેવો રસ્તામાંથી બહાર જતો હોય ને એટલે શું કીધું અહીંયા, એક શખ્સ મિલા દરબાર में, કે રાજજી એના મિત્રનું જ રૂપ લઈને આવે છે અને એમ કહે છે તું ક્યાં જશે કે, તો કે હું બાદશાહ સુધી કે ચુગલી કરવા જાઉં છું કે આ શહેરની અંદર જે સંત આવ્યા છે એ દેવી અને દેવતાઓનું ખંડન કરી અને એમના વિશે કે કથા ચર્ચા કરે છે. એમનો મિત્ર જે બની રાજજી મહારાજ આવ્યા હોય ને એને કહે છે, તબ ઉસ શખ્સ ने कहा तुम कहिया जात कौन काम, आए बुलाओ दरबार में इन बेर इस ठाम. तब कहिया चुगल ने कोई नया साध आया इत, तो निदंत सबो देव को ताकि चुगली को जात इत. કે આ દરબારની અંદર એક નવા સાધુ સંત આવ્યા છે કે એની હું ચુગલી કરવા માટે જાઉં છું. તબ ઉन्होंने कही તે નિંદા સુની अपने काना, કે तुम कही काहू की कहो तो बिना करे पहचान. કે તું જે સાધુ સંતોની કે ચુગલી કરવા જાસ બાદશાહ પાસે, કે એને જી કે વાત કરી હતી તે કાન તારા કાને સાંભળી છે, મિત્ર બની કોણ આવેલું રાજજી મહારાજ, તો પેલો તો ના પાડે છે. તો કે તો તું ઈ કે સંત પરમાત્મા કેવા હશે એની તને ખબર નથી, તે તારી કાને સાંભળ્યું નથી, તારી આંખે તે જોયું નથી અને તું ચુગલી કરવા જાસ તો એ પાપનો ભાગીદાર કોણ બનશે. तब उन्होंने कही पोसो नहीं उन साधु पहचान, मैं निंदा कानो भी ना सुनी, कही कहो औरों की जान. કે તમે કહો છો એ બિલકુલ સત્ય જ કહો છો કે મેં નથી એની કે મારા કાનથી એની નિંદા સાંભળી. ऐसा काम करत है बिन देखे अपनो नैना, फिरंगी ऐसे जालिम सुनत तुम मुख बेन. કે નથી તે તારા કાનથી સાંભળ્યું, નથી તે તારી આંખથી જોયું, તો તું શું કામ એને એની ચુગલી કરવા જાસ. એટલે આપણે એમાંથી શીખ લેવાની છે કે આની વાત આ કાનમાં કેવી હોય તેવું માની નહીં લેવાનું કે આને કીધું એ સાચું જ હોય. કોઈ આપણે બે શબ્દ કાનમાં આવીને કહી જાય કે બેન
બાકી કરાય નહીં. એટલે તો કબીરે કીધું છે ને, અપની અપની સબ કહે, સચ્ચી કહે ના કોઈ, સુજા સચ ઝૂઠ કા ન્યાય તો બિન વિદ્યા ન હોય સાધુ, બિન વિદ્યા ન હોય. કે अपनी अपनी सब कहे, सच्ची न कहे कोई, सच झूठ का न्याय तो बिन विद्या न હોય. કે હું મારું સારું થવા માટે હું આને બે વેણ સાચાઈ કહું, કેમ કે મારે એના દિલની અંદર સરસ રહેવું છે. પણ જ્યાં સુધી આપણે આપણા કાનથી સાંભળી નહીં અને આપણી આંખોથી જોઈ નહીં, ત્યાં સુધી કોઈ દિવસ કોઈ ઉપર વહેમ કરવો નહીં. કે તરત અમલ કરતે હે बहुत बुरा है काम, तीन साधको कसाला देवे फिरंगी इस ठाम. કે તું જી કામ કરવા જાસ નહીં વિચારી કરજે. કે અહીંયા શું કીધું? તીન સાધુકો કસાલા, કસાલા એટલે કે દુઃખ, જુલ્મ. કે તું જેવો જ બાદશાહને ચુગલી કરીશ એટલે એ બાદશાહ સાધુને પકડીને લઈ જશે અને એની ઉપર જુલ્મ કરશે. અને હવે એ સાધુ સત્ય કથા કહેતા હશે તો એનો દોષ કોને લાગશે? તને લાગશે. એટલે તું કામ કરવા જાસ, તું જા, પણ વિચારીને જાજે. तो कहा हाल तुम्हारा हो ही कछु होएगा तुम्हें दुख, उनके दिल भली लगी बड़ो जो पायो सुख. वह सुनत ही पीछे फिरिया ए हक्के भया अलोप, फिर देख तो उत न पावी होय के गया गोप. કે જેવા જ આ એમનો મિત્ર બની અને શ્રી રાજજી મહારાજ એને કહેતા હતા ને કે તારે જી કરવું એ વિચારીને કરજે. એટલે મનની અંદર તો એને સારા વિચાર આવી જ ગયા કે આ જે મારો મિત્ર છે એ મને સાચી જ વાત કહે છે કે મેં મારી આંખે જોયું નથી, મેં મારા કાને સાંભળ્યું નથી, તો હું શા માટે આવા સંતની ચુગલી કરવા જાઉં છું. જેવા જ એના વિચાર સરસ થઈ ગયા અને પાછું વળીને જોવે છે તો એમનો મિત્ર ગોપ એટલે કે અદ્રશ્ય થઈ ગયા. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. साथ में खल भर पड़ी हुआ चुगल का डर, भागे चारों तरफ खाड़ी गए उतर. કે જેવી જ દીપબંધનની અંદર ખબર પડી ગઈ ને કે શ્રીજી જે ચર્ચા કરે છે અહીંયા સુંદર સાથ ભેગા થઈ અને આખી રાત શ્રવણ થાય છે કથા, તો કે એક ચુગલખોર બાદશાહને ચુગલી કરવા માટે જાય છે. આવી સુંદર સાથને ખબર પડે ને એટલે સુંદર સાથ ડરી અને ખાડી હશે દીપબંધનની અંદર, એ કહે છે કે ખાડી પાર કરી અને સામે જતા રહ્યા. કોઈ શહેર में छिप गए, कोई कहे हम न जावे इत, कोई कहे हम न सुने कहूं न आए इत. કે કોઈ તો શહેરમાં છુપાઈ ગયા. શું કીધું? કોઈ શહેર में छिप गए એટલે કેટલાક તો શહેરની અંદર છુપાઈ ગયા. કોઈ કહે હમ ન જાવે તિત, કે હવે અમે પછી ક્યારે અહીંયા કથા શ્રવણ કરવા જાશું નહીં. કોઈ કહે હમ ન સુને, કે હવે અમે એની કથા પણ સાંભળશું નહીં. કબૂ ન ગયે તિત, પણ કોઈ તો એવા પણ થઈ ગયા કે હવે કથા સાંભળવા પણ નહીં જાય. इन बात दज्जाल ने सबके लिए हथियार, कोई खड़ा न रह सकिया तरफ धनी निर्धार. एक जयराम भाई खड़ा रहा और इनके घर के लोग, इन्हें आपो पा दिया रहे अपने जोक. કે 50 થી 60 સુંદર સાથ જે ચર્ચા સાંભળવા આવતા હતા એ બધા જ ડરી ગયા અને બધા જ કોઈ છુપાઈ ગયા, કોઈ ખાડીની પાર વહી ગયા, કોઈ એમ કીધું કે હવે કથા સાંભળવા જાવી નથી. એવી રીતે કોઈ શ્રીજીનો સાથ ન આપ્યો, ખાલી ફક્ત આપ્યો તો કે કોણે? તો કે જેરામભાઈના પરિવારે. એ તો નજર દજ્જાલ કી દિખાય અજમાએ ઇન, ખડબડ પડી સાથ में डगे इत सयन. वह तो शोर ऊपर का श्याम मुंह भरे चुगल, फिर साथ बैठा सब मिलके करने लगे नकल. हंसी हुई साथ में कहने लोग बितक, भूल मानी भागते आगे बैठ के हक. કે હવે બધાને શરમ આવે છે કે ચુગલખોર ચુગલી કરવા ગયો હતો પણ એ તો બાદશાહ સુધી પહોંચ્યો જ ન હતો. તો એક બીજાને કે બીજો ત્રીજાને કે એવી રીતે બધાને
ખબર પડી ગઈ એટલે પાછું શું કહે છે કે ભૂલ માની ભાગતે આગે બેઠે હક, કે જેવી જ ખબર પડી ગઈ કે ચુગલખોર ચુગલી કરવા બાદશાહ પાસે પહોંચ્યો નથી એટલે પાછા જે સુંદર સાથ જે બાજુ ભાગી ગયા હતા એ બધા જ પાછા આવી અને શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય. ફેર શ્રી રાજે દિયા દિલ में क्यों यहाँ से पावे निकसत, साथ जुदा जुदा काढ़ना क्यों इकट्ठे आए सयन. કે 2 વર્ષ સુધી શ્રીજી દીપ બંદરની અંદર રહે છે એટલે કહે છે કે અહીંયા તો જેટલા સુંદર સાથ જાગૃત થવાના હતા એ થઈ ગયા, પણ હવે મારે અહીંયા વધારે ટાઈમ રહેવું જોઈએ નહીં. એટલે મનમાં વિચારે છે કે હવે અહીંયાથી મારે પ્રસ્થાન કરવું જોઈએ. ઉન ઉપાય કે વાસ્તે આયે દીપ મારી યાર બન, શ્રી બાઈજી બંધ મે તબ ચલે છુડાવને પિત્ત. કે જેવા જ શ્રીજીના મનમાં વિચાર આવે છે એવા જ અહીંયા બાયજુરાજ મહારાણીને જે ચાંચિયાઓ હોય એ બંધનમાં દીપ બંદરમાંથી લઈ જાય છે. નબી પોરબંદર પાટન સબ ઠોર દેખા ફેર, કામ ના હુઆ મૈસોર મોહ જલ કી ઉઠી લહર. કે દીપ બંદરથી નીકળી અને શ્રીજી પાટણ ગયા, પાટણથી નબી બંદર અને નબી બંદરથી પોરબંદર બાયજુરાજ મહારાણીને શોધે છે પણ ક્યાંય મળતા નથી. સાથ મેં ખલ ભલ પડી દજ્જાલો કિયા જોર, ઠોર ઠોર ફિતને ઉઠે કરને લગે સોર. કે જેવા જ દીપ બંદરની અંદર ચાંચિયાઓ બાયજુરાજ મહારાણી અને સુંદર સાથને બંદીખાને કરે છે એટલે ચારે બાજુ હલચલ મચી જાય છે. इहा से दी आए कच्छ थावर दिया साथ, मंडाई मीने आए के साथ के पकड़े हाथ. કે ત્યાંથી શ્રીજી કચ્છ દેશમાં આવ્યા અને ઠાવરભાઈને મળ્યા. તહા પ્રાગમલ કુરબાઈ કેતે રહે સાથ, ભૂલ ગયે સાથ ચર્ચા કો દઈ દજ્જાલ સો बात. तहा खंडनी करने लगे फिर जीवते किए सबको, ये हाल तुम्हारा क्यों हुआ रह के माया मोह. કે અહીંયા કચ્છમાં જાય છે તો પણ માયા વિશે સમજાવી અને બધાને જાગૃત કરે છે. અબ જાગો દિન આયા ધામ में चलने का, अब कहां लो खेल देखने रहोगे माया मीने. કે ત્યાં પણ શ્રીજી બધાને જાગૃત કરે છે અને કહે છે अब कहां लो खेल देखने रहोगे माया मीने. કે હજી તમારે માયામાં જ રહીને આ ખેલને જોવાના છે. એ કાહુ કે રહી ઇનકી કોન પ્રતીત, तुम क्या करोगे इनकी रहो दुख देखे अपने जीत. कि तुम तो चक्र प्रवीण हो है तुम्हारा तन धाम, तिनको भुला ले माया में करो कुफर काम. કે આ માયાની અંદર રહીને કુફર જ કામ નથી કરવાના, ગણેશજીને જે કોલ કરીને આવ્યા છે એને પણ તમે યાદ કરો. तुमको ऐसा न चाहिए जो भूलो अपना ठोर, धाम लीला को छोड़ के जाए करो जाए काम કરો ઓર. કે પરમ ધામની લીલાના સુખોને ત્યજી અને તમે મિથ્યા માયાના કામોમાં ગુંચવાઈ રહ્યા છો એટલે તમે તમારા ધામને યાદ કરો. देखो घर अपना हमको क्या बताए श्री राज, हम खड़े कौन भोम में हम आए थे कौन काज. કે તમે એને ધામને છોડી અને અહીંયા આવ્યા છો અને અત્યારે આપણે કઈ ભૂમિમાં ઊભા છીએ ઈ તમે યાદ કરો. ઉહા એક દિન રહે કે કિએ જીવતે સબ, ચર્ચા કરે સમજાય કે કપાય આયે તબ. કે મંડળની અંદર એક દિવસ રહી અને હવે કપાઈ બંદર આવે છે. કે હંસ બસ ઠાकुर તહા રહે अपने कबीले समेत, तहा आए बसा किया जान धाम का खेस. चर्चा करी दिन के धरो खंडनी के वचन, सब हुए जागृत दो दिल हुआ રોશન. કે હવે શ્રીજી જ્યાં જાય છે ત્યાં કયું કામ કરે? ખંડણીનું છે. કે તમે કઈ આત્મા છો એને તમે યાદ કરો, તમે ક્યાંથી આવ્યા છો અને તમારે ક્યાં જવાનું છે. એ સિવાય બીજું કોઈને કાંઈ શ્રીજી કહેતા જ નથી. કીધું હતું ને આપણે કરમધામની અંદર કે મેં રૂહ અપની ભેજુંગા દેશ લેસી તુમ માફક. તો અત્યારે આ દિવસ જાગૃતિનો દિવસ
એટલે હવે શ્રીજી જેટલા પણ સુંદર સાથ છે એક એકને ખંડણી કરી અને જગાડે છે. भेजे बिहारी जी के पास जाए करो दीदार, तुमको ऐसा न चाहिए जो छोड़ो धनी की निर्धार. કે જેટલા જેટલા સુંદર સાથ એના સંપર્કમાં આવે છે એટલા બધા જ સુંદર સાથને એમ કહે છે કે તમે નૌતનપુરી ધામ જાઓ અને ગાદીના દર્શન કરીને આવો. તહાં સે આए ભોજનગર आए घर वृंदावन, मिलापतिया 300 हुआ कुशाल मगन. કે કપઈથી ભુજનગર આવ્યા તો હવે ભુજનગરમાં કોણ રહે છે તો કે વૃંદાવન. વૃંદાવન કોના દીકરા હતા? હરિદાસજીના. કે કર આદર ભરી બાત સો અરુ ગए શ્રી રાજ, લગે બાતા પૂછને હમસો કહો શ્રી કાજ. કહી બાત વિતક કી ભઈ ચર્ચા, ઇન સમય ખંડની કે કહે વચન સુખ પાએ. તીન સે જોઈએ કે દીધું ને કહે ખંડની કે વચન બધાને એમ જ કે છે કે તમે તમારા ધામને યાદ કરો. फिर के चर्चा भई बचत खंडनी के, बेरा गपुरा राज को सो धात बतावे. ए सबको मीठी लगी होय चर्चा जो हाल, मुक्षत होवे 300 सब सक जावे. सुन के जो मलिनता मन की सो सब हुई दूर, बड़ा सुख पाया इन समय करते धाम मजबूर. અહીંયા એવું છે ને, જેમ શ્રીજી જેટલા જેટલા ગામ જાય છે ત્યાં બધા જ સુંદર સાથને ખંડણી કરીને જગાડે છે. ખંડણી એટલે કે કટુતા વચન એમ. પેલા ક્યારે બોલતા ન હતા એવા વચન, પણ હવે કહે છે કે ખંડણી કરીને સુંદર સાથને જગાડે છે. એટલે સુંદર સાથી ત્યારે જાગી જાય, પણ આપણી જેમ જ હોય. આપણે અહીંયા વિતકમાં બેઠા હોય ત્યાં સુધી આમ કેવા હોશમાં બેઠા હોય ને, અને જેવા જ આ દરવાજા બહાર નીકળી એટલે કભી સુના કભી ફક, એવી જ સ્થિતિ આ સુંદર સાથની થઈ ગઈ છે. એટલે શ્રીજી મહારાજ એને બધાને ખંડણી કરીને જગાડે છે અને સુંદર સાથ જાગી જાય છે. પણ જ્યારે જોમ અને જુસ્સો આપણી અંદર પ્રવેશ કરે ને ત્યારે આપણને એમ જ થાય કે હા, હવે તો મારે આ કરવું જ છે. મેં જેમ પહેલા દિવસે કીધું હતું ને કે વિતકની અંદર આપણે એક એવું પ્રણ લેવાનું કે આ 30 દિવસની અંદર મારી અંદર જે આ બુરાઈ છે, મારો આ અવગુણ છે, એને મારે દૂર કરવો છે. અને જો ખરેખર 30 દિવસની અંદર આપણે એ અવગુણને દૂર કરી નાખીએ ને તો જ આપણે આ 30 મહિના આ કથા સાંભળીને એ કથા નહીતર વ્યથા. કે કથા સાંભળવા આવી છે તો એક અવગુણને તો દૂર કરવો ને કરવો જ. દોરા પાણીની ડોલ ભરી હોય, એમાં તાજા પાણીનો નળ ચાલુ થાય તો ડોરું પાણી ક્યાં સુધી રહે? તરત જ નીકળી જાય ને. એમ આપણે પણ આપણા જીવનની અંદર જે કચરો ભરેલો છે ને, કામ, ક્રોધ, મોહ, મમતા, માયા, ઈર્ષા, દ્વેષ, છલ, કપટ, તારું, મારું, એ બધું જ કાઢીએ ને ત્યારે જ આપણે નિર્મળ આત્મા બનીએ. એટલે કબીરે ચોપાઈમાં કીધું છે ને, એ સામને નિર્મલ ભયા જો ગંગા કાની. કે એટલું મનને પવિત્ર કરો કે એ ગંગાના નીર જેવું તાજું બની જાય. તો પછી હરી ક્યાંય દૂર નથી, આપણી નજીક જ છે, આપણા શહેરથી નજીક જ છે. પણ ક્યારે? તો કે આપણે નિર્મળ અને પવિત્ર બનીએ ત્યારે. એટલે શ્રીજી અહીંયા બધાને ખંડણી કરીને જગાડે છે. કેમ કે એને જ્યારે દેવચંદ્રજી મહારાજ ધામ ગમન થવાનું હતું ત્યારે એને કીધું હતું ને કે હવે હું જાગણીનો જે કાંઈ ભાર છે હું તને સોંપીને જાઉં છું. આ બધી જ 12,000 જે બ્રહ્મ સૃષ્ટિ આ જુદે જુદે નામે ગાવની, જુદે જુદે વેશ અને जिनको जगलो आप में धनी सबो का एक. क्या बધી જ બ્રહ્મ સૃષ્ટિને તારે ભેગી કરીને આવવાની છે. કે વ્રજ, રાસ અને જાગણી આ ત્રણ બ્રહ્માંડ કીધા તો એક મોતીની માળાની અંદર આ 12,000 બ્રહ્મ સૃષ્ટિ પૂરવાયેલી હતી પરમધામની અંદર. જેવી જ માળા તૂટી એટલે 3 મોતી ટપ થઈ ગયા અને આપણે બધી જ બ્રહ્મ સૃષ્ટિ જુદે જુદે નામે ગાવેલી, જુદે જુદે વેશ અને કે આ જુદા પડી ગયા છીએ. તો હવે શ્રીજી આપણને ખંડણી કરી અને જગાડે છે.
कि महामती कहे ए साथ जी दीप से ले ठट्ठा में अब फिर कहो ठट्ठे की भाई बीतत जो हमसे કે અહીંયા હવે શ્રીજી દીપ બંદરથી ક્યાં જશે તો કે ઠઠ્ઠાનગર તો ઠઠ્ઠાનગરની અંદર પણ બે મહાન વિભૂતિઓ છે એક ચિંતામણીજી મહારાજ અને બીજા લાલદાસજી મહારાજ તો આ બંનેની કથા છે એ આપણે આવતીકાલે શ્રવણ કરીશું અને અહીંયા જ પ્રકરણ પૂરું થાય છે માટે આપણે ચોપાઈને દોહરાવીએ